રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો હતો। તમામ જે મૃતકો છે તેમની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિનો આજે વડોદરાના ગાંધીનગર ગૃહ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ગાંધીનગર ગૃહ ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ છે તેમના દ્વારા શ્રદ્ધાંજલિનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળના નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ નિવૃત્ત કર્મચારીઓએ સાર્વજનિક રીતે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી, તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી। સરકારને વિનંતી કરી હતી કે આ ઘટનાઓની તપાસ નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવે, દોષિતોને કડકમાં કડક સજા થાય અને સાથે જ પરિવાર ગુજરાતમાં આવી કોઈ દુર્ઘટના ન બને તેવા પ્રયાસો સરકારે હાથ ધરવા જોઈએ તેવી માંગ કરી હતી। એક બાજુ સત્તા પક્ષ ભાજપ દ્વારા વડોદરા શહેરમાં આ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી નથી, તો બીજી તરફ આ સરકારી નિવૃત્ત પોલીસ કર્મચારી મંડળ દ્વારા આજે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આજરોજ વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ અને નિવૃત્ત રિટાયર ગેજેટર પોલીસ એસોસિએશન તરફથી રાજકોટ મુકામે ગેમ ઝોનની અંદર જે દુર્ઘટના બનેલી છે, જે માનવ સર્જિત દુર્ઘટના કહેવાય, એમાં જે 33 જેટલા બાળકો સહિત સગીર વય પુખ્ત વયના માણસો હોમાયા છે। સાથોસાથ દિલ્હીની અંદર નોઈડામાં પણ આવી જ ઘટના બનેલી છે, એમાં પણ કંઈક 30થી 40 લોકોના મૃત્યુ થયેલ છે। એ તમામ મૃત્યુ પૂરના આત્માઓને શ્રદ્ધાંજલિ રૂપે એમને શાંતિ મળે, ચીર શાંતિ મળે, એમના કુટુંબ ઉપર જે પહાડ જેવો દુઃખ આવી પડેલ છે એનો સામનો કરવા માટે એમને શક્તિ આપે ભગવાન, એના માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। સાથોસાથ સરકારને અને તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે 2019થી સુરત તક્ષશિલા કાંડથી લઈ 23 સુધી આના પહેલાં બી 6 બનાવો બનેલા છે। એમાં વડોદરા બોટકાંડ હોય, મોરબીનો પુલ હોનારત હોય, શ્રેય હોસ્પિટલ હોય, ભરૂચ હોસ્પિટલ હોય, આણંદ હોસ્પિટલ હોય, એમાં પણ કોઈ હજુ ન્યાય મળેલ નથી। એટલે આપના માધ્યમથી સરકારને કહીએ છીએ કે આગળના 6 બનાવો છે એમાં પણ CRPC કલમ 173(8) મુજબ નિવૃત્ત જજની SITની રચના કરી એમાં પણ ફેર તપાસ કરી અને જે ખરેખર માનવ સર્જિત ગુનો કરેલ છે એ દોષીને શોધી અને મૃત્યુ પામનારાઓને ન્યાય મળે, એ જ દિશામાં અમારી અપીલ અને વિનંતી છે।